બધી જગ્યાએ ફરી અને આપણે આવી જશે સુદર્શન સેતુ, આપણા ગુજરાતનો નંબર 1, ગુજરાત અને ઓલ ઇન્ડિયાનો નંબર 1 બ્રિજ એટલે કે સુદર્શન સેતુ. આપણે એક આવી જશે ને લક્ઝરી આપણે આઈકન ઊભી છે ને હવે આપણે આઈકન ફોટા પાડવાના છે. જો આઈકન દેખાતું નહીં કેમેરામાં એવડું મોટું છે ને આઈકન છાસા વાળો ભાઈ પણ આવી ગયો છે. તો આપણે હવે હે ને ચલો ફોટા નહીં પાડવા. આ નવી બોટ બનેલી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દ્વારકાથી બધા અહીંયા પાછા હતા ને એ આશ્રમે આવી ગયા હતા અને હવે આપણે આવશે સનસેટ પોઈન્ટ જોવા. તો મિત્રો આપણે છે ને અહીંયા લક્ઝરી પાર્કિંગ કરી અને પછી આપણે નીકળી જશે અહીં સનસેટ પોઈન્ટ જોવા. પણ સનસેટ છે ને જેમ કે એટલું વાદળ આવ્યું છે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને એટલે પણ દરિયો જોરદાર તો પણ મારેલો અને એટલી બધી મજા આવે છે ને કે વાત જ જવા દો. જો હે તાર લીધી આવી ને સાયકલ હાવ કને ના આતી હો ના નહીં જવાનું લેરા આવું મંદિર છે આઈકન આપણે આવું મંદિર છે આઈકન આવું મંદિર છે આપણે અહીંયા ભગવાન આવશે. So beautiful. આવો નજારો હોય અને આઈકન હે ને જાતે જમવાનું બનાવ્યું હોય ને આ બેહીને ખાધું હોય ને તે મને એટલે તમે ચમ મોરી આવીને બેહી છે એટલે મોરી તો વાત આવી એટલે હવે આર બને સમજી હવે તો આ ચાલો અડધા કે આ બાદ આવું છે ને અડધા કે આ બાદ આવું છે તો આપણે ડિસિઝન લીધું કે આ બાદ તો પહેલા હવે આપણે આ બાદ આવો. ઓ માય ગોડ ભાઈ બચારી અમારે મેન વસ્તુ જોયા વગર રહી છે. તો આપણે એના કિનારો જોતો હતો ને અમને ઝીલણ છે ને કાંક અમને સરપ્રાઈઝ આલે. શું આલો છો? દિલ આલ્યું અમને. જો આ તો પથરો છે પથરા વાળું દિલ આલ્યું છે અમને. જો છે ને પૂરેપૂરું દિલ છે ને તો એટલે બધા આગળ જાય રહ્યા છે ને એને થોડા આપણે ફોટો શૂટિંગ કરવાનું હોય અને પછી આઈકન આપણે બીજા ફોટા પાડે તો સુધી આપણે છે ને આગળ જો આ બધું બંકો ને બંકી ફોટા પાડે ને મસ્ત મસ્ત આપણે આઈકન આનું ફોટા પાડવા. ચલો તો મિત્રો આપણે દ્વારકા તો 2-3 વાર આવ્યા પણ આ ભડકેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આપણે પહેલી વાર આવ્યા છે અને આઈકન જોરદાર જો પેલા આપણે બીજા વિડીયોની અંદર આપણે જોતા ને એવો કમ્પ્લીટ નજારો હોય. બાકી સનસેટ થોટ પણ દિવસ પેલો નહીં ને એટલે સનસેટ નહીં થયું કેમ કે વાદળ છાયું છે એટલે આઈકને સનસેટ નહીં થયો પણ કદાચ વાઈટ જોવો તો મિત્રો આપણે સનસેટ પોઈન્ટ જોવા આવી ગયા છે અને એટલો જોરદાર નજારો છે ને તમે ખુદ જુઓ કેટલો મસ્ત નજારો છે. અને આ બાજુ આપણે દ્વારકા તો 2-3 વાર આવેલા છે પણ આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરે આપણે પહેલી વાર આવ્યા છે. જેમ કે આપણે દ્વારકા આવતા તો આપણે ઉત્તવાલમાં આવતા પણ આજે દ્વારકા આપણે નાઇટ રોકાણો છે એટલે ભડકેશ્વર મહાદેવનું મંદિર આપણે આ તો કિસ્મતમાં હતું એટલે આપણને જોવા મળ્યું છે. જો તમે મેં પણ દર્શન કર્યા હોય ને તમને પણ દર્શન કરાવું કરી લેજો. અને છોકરા માટે ફરવાલાયક જોરદાર નજારો છે અને જોરદાર આઈકન રમવાનું છે બધું. જો આ બધું મેળા ટાઈપનું છે બધું આઈકન હેંચકાને એવું છે. પેલી વખત ગાડીવાળું પણ છે આ બધું પેલું બીબલાવાળું પણ છે. એવા ઘણા બધા આઈકન છોકરા રમવાલાયક રમેકડા પણ છે. તો તમારે પણ છોકરાને કે લઈને આવવું છે તો તમે પણ એકવાર આવી શકો છો આઈકને ભડકેશ્વર મહાદેવના મંદિરે. તો હું પણ આવી છું અને તમે પણ અવશ્ય આવજો. અને હું મોટો વિડીયો બનાવું છું કેમ કે એક વિડીયાની અંદર 2 મિની બ્લોગ અને મોટો વિડીયો શૂટ નહોતું થતું તો આપણે યશના પપ્પા છે ને એ પોતે નાનો મિની બ્લોગ છે એ પોતાને હોબી છે એટલે પોતે મિની બ્લોગનું શૂટ કરે છે. એટલે આપણે જોઈએ કે આ મિની બ્લોગનું શૂટ પોતે જેવું કરે છે કેમ કે બધું જે શૂટિંગ કરતી ને બધું હું મારી જાતે કરતી. આજે એમને હોબી થઈ કે તમે મિની બ્લોગનું શૂટ કરો તો આજ પોતે મિની બ્લોગનું શૂટિંગ કરેલા છે. કેવું રહેરું આજ મિની બ્લોગનું શૂટ કરવા આવ્યું છે. થોડી મજા આવે રહી છે ને તો આજે આવ્યું છે આપણે આ વખતે જુઓ કે મિની બ્લોગમાં તમે ફટાફટ બધા કોમેન્ટ કરજો કે હું જે શૂટ કરતી સારું હતું કે આજ પોતે કરેલા સારું હતું કને કેટલા માર્ક્સ મળે છે ખબર પડે. અને એમાં ઝીલણની અહીં કને રંબા ચડ્યા છે તો આપણે એને પણ વિડીયો બનાવી નાખાય કને અહીંયાથી બરાબર એકદમ ઝીલું ચાચા છોકરા એક નંબાયા છે આપણે
તો ટિકિટ લીધી કે ના લીધી વિડીયો બનાવવાનો હતા તો હું તો આ ગોતું રહી છું ઓએ હે હું એ કીધું આ છે કે ટિકિટ લેતા થાય તો હું જવું રહ્યું તો આપણે જિલ્લાની પેલી ગાડીમાં બેઠા છે અને આ બધું ઊંટ સવારી કરાવી આ તો છોકરાને છે મજા આવે રહી આપણે તો ઢુકડું હોય ને તો કાયમ છોકરા આવે તો આ કામ ચો છોકરા હર કરે છે પાછળ રિટર્ન શું આલ્યું 50 રૂપિયા હા 2 ના થઈને ઓર લીધા છે પાઇપ બજારી આવ્યો તમે પાઇપ બેહારો છે હા એ બતાવશે ને ના એ તો હું ઝૂમ કરીને લઈ લઈશ બાબા આ પકડ તમે ઝૂમ કરીને લઈ લઈશ એ ઉતાર્યું ઠીક શું હા હા આથી ઝૂમ કમ્પ્લીટ થઈ જાય ભાઈ જીલું ગાડી આકે રાહે જીલું ને ગાડી આંકવાલી છે જીલું તો સીધે સીધી આવવા ના જતી હો જેવી મજા આવે રહી છે જીલું ગાડી આકે રાહે હજી એક આંટો મારા આવશે શિખર ક્યાં આવશે હમણાં આવશે હવે બાઇકમાં જ બેહવું હોય તો છે અને ગાડીમાં જ બેહવું હોય તો છે આવજો આનંદ ભૈયા થોડા દેર જે મજા આવી હે ફેર બીજો ઓટો મારવો છે સાનો મને ને ઉતરો હા બીજામાં જ બેહવાનું બધે તો આપણે જિલ્લાને કે આમાં બેહવું છે તો આપણે એને આમાંય પણ બેહારી દઈએ શું ટિકિટ હે દીદી આવડે તો નાની હે નહીં દેવા દેતા એવું છે આમાં બેહવું છે જીલું હારો આમાં બેહી દો તો એવું કહે છે કે આમાં મોટા આ તો નાની હે પણ મોટી થઈ ગઈ છે ઘણી તો એને આમાં આપણે બેહારી જાઓ અરે બેહી દો ટિકિટ લેવા વાળા આવે તારની વાત તારે તમે બેહી દો તારી તો શું હે આમાં 50 રૂપિયા ચલા મિનિટ હે 10 મિનિટ નહીં ઓકે જો લે ટાઈમ દો લે દે 7:22 રમો તારા એકન તમે હું તો ઉધું કે ફોટા પાડવા છે 2 ફોટા પાડી લો હો ને મજા આવે રહી છે જો આયા તો મજા આવે જીલું ઊભી થા જીલું ઊભી થા કેવી મજા આવે રહી જીલું મજા આવે રહી છે હાલો કેવી મજા આવે રહી ખૂબ મજા આવે રહી છે રમોદાર જીલું એ ના પેલું જીલું એને એમાં બેહારીને આપણે ફાઇનલી આવી જશે યશના પપ્પાની ફોટા પાડેલા અહીંયા તો આ બધા ફોટા પાડેલા છે કેટલા ફોટા પાડ્યા સનસેટ થાય જો આ બસ સનસેટ થાય રહ્યો હે મસ્ત મજાનો આજે તો સનસેટ પણ જોવા ગયા તો આપણે ભડકેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા આવ્યા હતા પણ દર્શન કરીને આવ્યા પણ આઈકન જો આ બોર્ડ લગાવેલું છે નો ફોટો નો વિડીયો કોલ એવું દ્વારકાની અંદર કોઈ પણ જગ્યાએ અલાઉડ નહીં શું કારણ અલાઉડ નહીં મને ખબર નહીં જો તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો મને ખબર નહીં શું કારણ મંદિરની અંદર વિડીયો કે ફોટો પાડવા જતા નહીં શું કેવું ફટાફટ દર્શન કરીને જમવાનું તૈયાર થઈ જશે એટલે પહોંચના હા ચલો તો ફટાફટ અને ए बाबू क्या कर रहे हो ओ बाबू सोना तूने खाना खाया खाना खाया कक पड़ी गયું कक પડ્યું શું પડ્યું ચશ્મા પડી ગયા અનિલના ચશ્મા પડ્યા તો મિત્રો આ બાદ ભડકેશ્વર મહાદેવની આરતીનો સમય થઈ ગયો છે અને આરતી ચાલુ છે જો તમે કદાચ ગભરાતું હશે
અને હવે હે ને આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સવારના વળી અવનવા વ્લોગ સાથે મળશું. સવારને કઈ જગ્યાએ જાશું તમને બધાને બતાવશે. તેમાં કહું છું ફટાફટ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને ફેસબુકમાં હોય તો સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરો. અને હવે અવનવાર વ્લોગ સાથે મળતા રહેશું અમારા બાકા જગ્યા વ્લોગની અંદર. તો કન્ટિન્યુ બનાવી રહેજો. જય માતાજી.